પુત્રી તાપી. શાસ્ત્રો કહે છે કે તાપી નદી 21 કલ્પ જૂની છે, એટલે કે આશરે 91 અબજ વર્ષ જૂની માનવામાં આવે છે. તાપી નદી ગંગા નદી કરતા પણ જૂની છે, એટલે જ તાપી માતાને આદિ ગંગા પણ કહેવાય છે. કહેવાય છે કે તાપી માનું એટલું મહત્વ હતું કે માં ગંગાએ ધરતી પર આવવા પહેલા તાપી નદીને આગ્રહ કર્યો હતો, જેથી તાપી માએ પોતાનું સ્થાન માં ગંગાને આપ્યું. તાપી માતાને પરશુરામ અને શિવજીના આશીર્વાદ પણ મળ્યા હતા. 724 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરતા આ નદી મધ્યપ્રદેશના સતપુડા પર્વતમાંથી નીકળીને ગુજરાતના સુરતમાં અરબી સમુદ્ર સાથે મળે છે. મુગલ કાળથી લઈને આજ સુધી તાપી નદીએ સુરતને સમૃદ્ધિ અને જીવન પૂરું પાડ્યું છે. આજે પણ સુરતવાસીઓ દ્વારા માં તાપીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એની શ્રદ્ધાથી રોજ ગંગા આરતીની જેમ માં તાપીની મહાઆરતી પણ થાય છે. એક માની જેમ સાચવનારી તાપી માના આશીર્વાદ સમસ્ત સુરતને સમયસર મળ્યા.